મારું બેટું મને તો ઈ નથી સમજાતું. આ હું ગામમાં રહેતી હતી તાલી મારી જેઠાણી ગામમાં રહી. આ વાડીએ રેવા વી આવી તો મારી વાહોમાં વાડીએ રેવા વી આવી. શું કરવું મારે આનું? હા હવે ખબર પડી કે આ વાહોમાં વાડીએ શું કામ રેવા વી આવી છે. આ મહેમાન આવે ને એને હાસવા ન પડે અટલે. પણ મારી માં રેખલી આ સુમલી કાંઈ જેમ તેમ નથી. ગામમાં વહી જશે કે વાડીએ છે. આજ ખેલ તો મહેમાન આવે ને એટલે એનું ને એનું હટાણું છોરીને મહેમાનને રાંધીને ખવડાવું. ગામમાં વહી જવાય ને તો હટાણું જ છોરી લઉં પેલા. આમ તો જો મારી માં વાડીએ આવીને કેવી ભેંસ જેવી થઈને હૂતી છે. મને તો એમ થાય છે કે જઈને એની ગરકી દબી દઉં. ये सुमिता भाभी आया साना माना हो जो सुबे मानन कई डखो थयो है એ ના સંપા બેન ઈ તો કાઈ નહીં. ઓલી મીંદડી ચકલી પકડતી હતી ને તે ચકલી હું જોતી હતી. એ આવો એ બેહો બધા. એ લઉં મહેમાન તમને પાકડી દઉં. તમે તો બહુ ઝાઝા દીએ ડોકાણા હો. આવો બેહો भगवान બેહો બધા હરખા તમ તારે. બધા મજામાં છે ને? ये बधाई तंतार मजा में से તો હારું લ્યો. એ સુમિતા ભાભી એ આ તમે વાડીએ કેમ રેવા વિયા? એ મને તો ઈ નથી ખબર પડતી. એ ઓલખર 10 દી રોકાણા ગામમાં તઈ તો બહુ જ મજા આવી. પણ તમે અત્યારે તો વાડીએ વિયા. ફસર્યું તમારા કંટારે તો હું વાડીએ રેવા આવી સૌ. દહદી આ રોકાવા આવ્યું. मामा भूख लागे परोठा खवડાવે. ये सुमिता भाभी आ मारा છોકરાને પરોઠા બહુ ભાવે તો તમે મારા છોકરાને પરોઠા બનાવી ખવડાવો ને. એ હા છોકરા બટા એ હું તને અસલ મજાના પરોઠા બનાવીને ખવડાવું. એ પરોઠાની વાત કરીને તો મને એક વાત યાદ આવી ગઈ. એ મારી જેઠાણીએ કાલે દેના ઘરે મહેમાન આયા ને તે કંકોડાના પરોઠા બનાવ્યા હતા. અને મહેમાન તો આ ગરિયું સાતા રહી ગયા. શું વાત કરો છો તમે? એ હા એના પરોઠાની તો વાત જ અલગ છે. તમે કહેતા હોય તો હું બનાવી દઉં પણ એના જેવા પરોઠા તો મને ન આવડે. એ ના સુમિતા ભાભી તો તમારે ન બનાવો. તમે તારે બેહો અમે તો ન્યા જ જેવી તો 10 દી અમે ન્યા જ રખાઈશું. મારા છોકરા તો ન્યા કણે ખાય છે પરોઠા. મારા છોકરાને પરોઠા બહુ ભાવે હો. ન્યા જ જેવી તો 10 દી અમે ન્યા જ રખાઈશું. મારા છોકરા તો ન્યા કણે ખાય છે પરોઠા. મારા છોકરાને પરોઠા બહુ ભાવે હો. અરે બાપ રે આ એટલો બધો ગુનગુન છે ને અવાજ આવે છે. હાય અમાર દેરાણીનું મહેમાન તો ન ટપકાય. મહેમાન આયા છે ને તો હમણાં આઈને પા ખોસવા આવશે. એવું જોતી આવું મહેમાન જ ન થયા ને. એટલા બધા મહેમાન. હાય હા તો માર ફુવાજીન ટોરું. ઈ સુમિતા ભાભી તમારી વાત હાવ હાસી છે. હે તમારા જેઠાણી રેખાબેન રહ્યા એવા મસ્તીના પરોઠા બનાવે છે તો તમારા છોકરા આ કંકોડાના પરોઠા ખાઈને તો રાજીના રેડ થાય છે. અને અમે હોય તો કોઈ દી કંકોડાના પરોઠા ન ખાતા. એ હાલો બધાય તો ગામમાં રેખાબેનના ઘરે બધાય મસ્તના કંકોડાના પરોઠા ખાઈશું. હાલો એ સંપાબેન ગામમાં નહીં એ અમારા રેખાબેન તો અહીંયા બાજુમાં જ રહે છે. એ ગામમાં જવાની તમારે જરૂર નથી. મારે થાંભડા ધોવા લુગડા ધોવા ગોદડા ધોવા રે મારે રેખલી યારે મન નો માને છૂટા છેડા લેવા છે. જો કોક તારીમ કેને કે લાખ રૂપિયા હું તને દઈ દઉં આ છૂટા છેડા રેખલી યાર કરીને તો હું રાજી જ છું. હવે તો થાંભડા ધોઈને થાક્યો શું કરવું મારે. અરે કરી કેટલાક ધોવા આવે. એ ઊભા થાવ. એ કઈ ગયો ઊભા થાવ ને. પણ શું થયું? એ તમાર ફુવાનું ટોરું હાલ્યું આવે હે. એ ઓલે મને નાનો મોટો કર્યો એ માર ફુવા ચા હે બેરી લે ગાયો કા હામો જો. પણ મૂંગા મરો ને એ હારે છોકરા અને બે તમાર ફુવાની છોડ્યું.
હવે શું કરવું? અને ઓલી સુમલી કેટલી મરીમાં પાકી છે એ તમને જ કોઈ દી કાંઈ ન આડ્યું. એ કેવું કીધું કે રેખલી કંકોડાના પરોઠા બનાવે. એના બાપ સાહેબ કંકોડાના પરોઠા હોય બેરા એમ કરે. હા ભૂતડીએ મહેમાન આયા ખોસવાનું કર્યું. તે એમાં શું ભલા માણે રાત રોકાઈને વયા જશે. હાલ ઘર ઘર રાંધવાનું ગાયો ગા. એ રાત એક નાથ રોકાવાના 10 દી રોકાવાની વાત કરતા હતા. એ બેરા શું એ ભાગો આપણે ઓલી જારીમાં હંતે જાય. મારા બાપ મહેમાન આવે ને એટલે ગોલી ગોલે પાછા જાય એક નહીં. મારી માં સુમલી તું તૈયાર હો ને એનથી 3 ગણી હું તૈયાર છું. આ રેખલી કાંઈ જેવી તેવી નથી. તને ઉલ્લુ બનાવી દો. એ મહેમાન નકર આવતા રહી. હારું લ્યો તો હારું કહેવાય ને યાદ રે. અમારે ગામમાં ન જાવું પડ્યું. એ હાલો બધાય હાલો રેખા મામીના હાથના બધાય પરોઠા ખાશું મીઠા મીઠા. હાલો હાલો એ જાવ એ મીઠા મીઠા પરોઠા ખાજો. એ મને તો હસી નથી રોકાતી. મારા ઘરાને ઠંડક મળી. મને તો એવું હતું કે મારે મહેમાનને ફોહ લાવીને રેખલીના ઘીરે લઈ જવા પડશે. પણ આ કંકોડાના પરોઠા તો એવા કામ કરી ગયા ને કે મારે કેવું ન પડ્યું કે તમે રેખલીના ઘીરે જાઓ. તા તો મહેમાન લાલચમાં આવીને હાથે હાથે વિયાઈ ગયા. હવે રેખલી પાછા અહીંયા મહેમાન લઈને આવે ને એ પેલા મારે મારી માના ઘીરે વ્યૂઝ આવશે. એ 3 દી રોકાવશે. ભલે મારી માં પછી અહીંયા લઈને આવતી હોય તમારી બંધ કરી દે. નકર ઘૂંટના પેટની બહુ ધ્યાન છે. આ ઓટો હલવાઈ ગયો છે. તમારે દેવા નથી રહેવું મારે તો. સુમલી એ ભાગ નકર રેખલી આવશે. એ હાલો છોકરો બેટા આજ તો તમને કંકોડાના પકોડા ખાવાની મજા આવી કરશે. એ રેખા ભાઈ એ રેખા ભાઈ એ રેખા ભાઈ રેખા ભાઈ એલી દયા બોય આ રેખા ભાભી તો ઘરે છે ને કોણ જાણે શાય ગયા હશે. એ આમે શાય દેખાતા નથી. આ કપડામાં શાય દેખાતા નથી. કોણ જાણે શાય વઈ જાય. મારી માં એ તે તો અમારા કારજા ઊંચા કરી વાળ્યા. પકોડા પાયા તો પકોડા ને મારી છોડીને બીવરાવી દીધી. પણ બાબા હા સોટે જ નતો. હું તો એમને એમ બીવી જઈતી. શું બીવી થઈ? અમને બીવરાયા હામુટા. તું તો કેવી છો. પણ બોલ બીવી જઈતી. પણ આ રેખા ભાભી કોણ જાણે શાય છે. આપને પરોઠા શું ઓલા કંકોડાના નહીં ખાવા મળે આઈ. એ તારા પરોઠા જ્યાં આવે તેલ લેવા. એ અહીંયા તો રેખલી નથી અને કોઈ નથી. હવે અહીંયા રહીને આપણે શું કરશું? તો હાલો પાછા સુમિતા ભાભી ઓલી બીજું શું. એ હાલો એ ખાઈ જાઓ. એ બટા હારો હારો. એ હાલો હાલો ખાઈંદા. એ સુમિતા ભાભી Oh no. એ સુમિતા ભાભી એલી ગયા બોલ. આ સુમિતા ભાભી હમણે હતા શા કોણ જાણે ખડી ભાઈ ભાઈ જા. એ આ તો શાય દેખાતી નથી. આ રેખલીન ઘરે જા તો મારી માં રેખલી નહીં. અત્યારે રેખલીન ઘરેથી પાછા આયા તા મારી માં સુમલી નહીં. કોણ જાણે ઘડીક માં બે મારી માં શા ગાયબ થઈ ગયું. હા મને તો કાઈ આમાં સમજાય ન પડતી. યાર એલી ગયા બોલ. મને તો લાગે છે કે આ બી દેરાણી જેઠાણી નું કઈ પ્લેન હોય. આપણે રેવાના દેવાના એટલે મારી માં આમ કરતી હશે હો. પણ કાઈ વાંધો નહીં મારી માં તમે બે શેર છો ને તો અમે બે બહેનો સવા શેર છે. એ બોલ ગમે તી થઈ જાય રેવું છે તો આયા ના આયા. હજી હાય તમને હાવી ને આપણે અગાઉ થેપલા બનાવી ખાવા છે. હાલો ઘરમાં એક મહિનો આખો આયા ના આયા રેવું છે. એ છોકરાઓ એ સાના રહી જાવ. એ હાલો આપણે હવે હાથે થેપલા બનાવી અને ખાવી. હાલો એ જીવા બેટા સાનો રહી જાય ને થેપલા ખવરાવા છે.
એ બેરી મહેમાન છે ને આમ તો સવેરા મહેમાન ગોફડ કરે ભાગ્યા. બેરી બિચારા મહેમાન હારે આવું ન કરાય. તને તો નરકમાં જગ્યા નહીં જડે. એ નરકમાં જાવું જ છે કોને. મારે તો મરવું એટલે સ્વર્ગમાં જાવું. એ સ્વર્ગમાં દેકારો કરો માં. આ સુમલી મારી માં હમણે પાછી મહેમાનને આ લઈને આવશે. હવે શું મહેમાનને લઈને આવે? કંકાડા. એ બેરા હવે કંકોડાના પકોડા કે ફકોડા નહીં, હવે તો આપણે કંકોડાનું શાક બનાવી. હાલો આપણે બે વાડે વીણી આવી કંકોડા. માંગ્યું ને 10 રૂપિયા આખા કોણ દે બકાલાના? એટલે આવા સિક્કા છેડા તું કાયમ કરે. હમણે કંકોડાનું શાક અને બાજરાનો રોટલો અને છાશ કઈ ખાઈ લ્યો. પણ મહેમાન સરસે ગોટે હો. હાલો હાલો કાંઈ કંકોડાનું શાક બનાવી કંકોડા વીણવા જઈ. હાલો એ મગના વીરને આજ તો કંકોડા નો લીધા ને તો ભાઈ પાથરા પાડી છે. શાક તો બનાવવું જ પડશે. એ વાત હાચી છે પણ મારી ભાઈ એવી જ છે હો. આ જો આવી એ લઈ લે આય સુમલી તું બી તો ક્યાં જા? મહેમાન હાટુ હટાણું લેવા જા, શેરો ખવડાવવા. મહેમાન મારા ઓલે તો કોઈ મહેમાન આવ્યું નથી. ખોટું હું બોલે? અમને અત્યારે પૂછી ન ગયા. અમે તાર વાડી બતાવી કે સુમલી લઈને વાડી ગયા. અમે કીધું આમ રહી. ઈ તો માર જેઠાણીની ના હગાઈ છે. એ માર જેઠાણીની ના ઓલે ગયા છે. મારું હગું તો કોઈ નથી આવ્યું હો. નો હોય એ હું તો ગામમાં જાઉં. એ તને એવું લાગે છે આ ગામમાં જાતી હોય એવું? એ મહેમાનને ઘરે ક્યાંક પધરાવીને જાય એ જોતો ખરો. એ બાબલા એ આ અને રેખલી બે એ રગે ખોટી હે. એ મહેમાન આવે ને એટલે એકા બીજા બાજે અને ટાકામ પડી જાય ને આવું બધું કરે. મેં મારી એગી આખે જોયેલું ભલા માણા. તો એ આપણે મુજ બોલા કંકોડા કોઈ જ ન શાક નહીં થાય. બે તારી પી માર એ હાલે હું જાઉં ના કર મારી ભાઈ મને ખાલી થશે. હા આ તો કંકોડા જડે ને એટલે શાક બનાવવાનું છે. એ આઈડિયા વાળ્યું એ ઉભી રહે તો શું તમને નકરા આઈડિયા ઘડો હોય? એ ના જો ને બાબલા ભાઈ હા મારું માનતા નથી. આ ભેંસ ખોઈને વિયાયા હે ત્યાં પર ભેંસની નજર કરવા આયા હે. તને ભરી તે આટલામાં છે? એ સગન આ તાર બે તો આખી જિંદગી ખોટું જ બોલશે પણ તું તો હાસું બોલ. શું આઈડિયો કરીને આયા? મહેમાન તમારા ઘરે આયા હે બોલો. એટલે મારા રોયા ભૂતના પેટના ગામના મહેમાન આયા હોય ને આ શું અમારા મહેમાન આયા હોય તો હું તો ફૂલડા વધાવું તો. એટલે પણ મહેમાન તમાર બેન ઘરે જ આયા હે. રેલી બોલ તું ખોટું બોલે ને તમે બે જાઓ છો ક્યાં? એ તો કે એટલે ભેંસ ગોતવા. પણ ભેંસ હું અહીં કયું નો છો? ઓલો મારા મગ નો હતો અત્યારે જ ગયો. તમને સામો નો જીડ્યો? એટલે મારી દીકરી ભેંસ શાંતિ બેરી. એ આ તો નવરી હે. હાલો ને આપણે ઘણું કામ હે. એને તો એની વહુ રહી ને એ ધોકે મારે હે કંકોડા નો વીણે એટલે આખી જિંદગી મારો રોયો કંકોડા જ વીણશે. હાલો જાઓ તમે બે તો ખોટા હો. રગે નકરી આઈડિયા ઘડવા વાળા છે. અહીંયા કોને ભેંસ ભારી લાય હું તો